16 અને 17 નંબર MCQ છે. MCQ નંબર 16 dx/dy બરાબર h(x/y) પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય? કયા આદેશ દ્વારા એટલે આ પ્રકારનું સમીકરણ હોય તેને ઉકેલવા માટે કયું શું ધારવું પડશે? તો જો dx/dy છે, ઉપર x છે, તો આમાં આદેશ લેવો પડશે x બરાબર v × y. અને જો dy/dx સ્વરૂપનું હોય તો ઉપર y છે તો y બરાબર v × x. આવું પણ MCQ તમને પૂછી શકે. ટૂંકમાં ઉપર dx હોય તો x બરાબર v × y આદેશ લેવો પડશે, અને ઉપર જો dy હોય તો y બરાબર v × x આદેશ લેવો પડશે. આ છે MCQ નંબર 16. MCQ 17 નીચેનામાંથી કયું સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે? તે વિકલ્પ પરથી જ ગણવું પડશે. એક એક વિકલ્પ ચેક કરીએ આપણે. પહેલો વિકલ્પ A 4x 6y + 5 dy 3y 2x 4 dx બરાબર 0. આ સમપરિમાણ વિકલ સમીકરણ છે કે નહીં ચેક કરવા પહેલાં dy/dx ના સૂત્રનો કરતા બનાવો. એટલે -dx વાળું પેલી બાજુ જાય પ્લસ dx આ બાજુ, dy ની નીચે, અને આ કૌંસ પેલી બાજુ. આમાં હવે MCQ માટે બે રીત થશે. એક તો આપણે સ્વાધ્યાયમાં 1 થી 10 નંબરમાં કરી હતી એ કાને fxy કહી દો, પછી xની જગ્યાએ λx મૂકો, yની જગ્યાએ λy મૂકો, અંશ અને છેદમાંથી લેમ્બડાની મોટામાં મોટી ઘાત કોમન, અને એ પ્રમાણે સમીકરણ બની જાય તેને સમપરિમાણ કહેવાય. પણ MCQ માટે એની નાની રીત કરવી હોય તો શું કરવાનું? તો અંશ અને છેદમાં x વાળું પદ જોવાનું. xની મોટા મોટી એક જ ઘાત છે તો આખી રકમને x વડે ભાગો. આખી રકમને જો x વડે ભાગો અને આખી રકમ પછી y/x સ્વરૂપમાં આવી જાય તો સમપરિમાણ વિકલ સમીકરણ છે. y/x માં ના આવે તો એ સમપરિમાણ વિકલ સમીકરણ નથી. ક્યાંય પણ છેદમાં x હોય તો અંશમાં y હોય તો જ એને સમપરિમાણ કહેવાય. તો ઉપર નીચે x વડે ભાગીએ એટલે જો 3m નો m y/x, આમાં x ઉડી જશે, આ 4/x, આ 4 6m ના m y/x 5/x. ચલો આ 4 પદ ના નડે, પણ જો આ બંને પદ નડશે. છેદમાં x છે પણ ઉપર y નથી તો આને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય નહીં. એટલે MCQ માટે ટૂંકી રીત આવી થાય. ચલો વિકલ્પ B ચેક કરીએ. હવે એમાં વિકલ્પ B xy dx x³ y³ dy બરાબર 0. આમાંથી પણ dy/dx ના સૂત્રનું કરતા બનાવીએ પહેલાં. તો માઇનસ વાળું પેલી બાજુ જાય પ્લસ dx આ બાજુ x³ વાળું પદ આ બાજુ, એટલે dy/dx થશે xy/x³ + y³. રકમમાં xની મોટા મોટી ઘાત છે x³ તો બધાને x³ વડે ભાગો. આને x³ વડે ભાગો એટલે બનશે y/x². આને x³ વડે ભાગો 1, આનો ભાગો y³/x³. જો આ નડશે y/x જોઈએ, જો નીચે x² હોય તો ઉપર y² જોઈએ, એટલે આને પણ સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય નહીં. જો આવું થયું હોત તો કહેવાય, અથવા આવું થયું હોય તો એ કહેવાય. y અને x ની ઘાત સમાન જ જોઈએ એટલે આ પણ સમપરિમાણ વિકલ સમીકરણ નથી. વિકલ્પ C ચેક કરીએ. વિકલ્પ નંબર C x³ 2y² dx 2xy dy બરાબર 0. dy/dx ના સૂત્રનું કરતા બનાવીએ તો dx વાળું પદ પહેલી બાજુ જાય એટલે પહેલાં માઇનસ 2xy જાય છેદમાં 2xy છેદમાં ઉપર નીચે મોટા મોટી ઘાત x³ એટલે dy x³ વડે ભાગો એટલે 1,
આને એક્સ ક્યુબ વડે ભાગો એટલે વાય વર્ગ અપોન એક્સ ક્યુબ, આને એક્સ ક્યુબ વડે ભાગો એટલે વાય અપોન એક્સ વર્ગ. ના કહેવાય જો આ વાય વર્ગ અપોન એક્સ ક્યુબ ને વાય અપોન એક્સ વર્ગ બંનેમાં ઘાત સમાન નથી એટલે એ પણ વિકલ્પ ખોટો, એટલે વિકલ્પ ડી સાચો જ હશે. તો એ જો આપણે ચેક કરીને બતાવીએ. વિકલ્પ ડી વાય સ્ક્વેર ડીએક્સ એક્સ વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર ડીવાય બરાબર 0. આમાં પણ પહેલાં ડીવાય બાય ડીએક્સના સૂત્રનો કરતા બનાવો તો ડીએક્સ વાળું પદ પેલી બાદ જાય એટલે માઇનસ પહેલાં આખો કૌંસ ભાગાકારમાં ડીએક્સ આ બાજુ એટલે ડીવાય બાય ડીએક્સ થશે માઇનસ વાય સ્ક્વેર અપોન આખો કૌંસ ઉપર નીચે એક્સની મોટી ઘાત છે એક્સ વર્ગ વડે ભાગો એટલે વાય વર્ગ અપોન એક્સ વર્ગ આ 1, આને એક્સ વર્ગ વડે ભાગો વાય અપોન એક્સ, આને એક્સ વર્ગ વડે ભાગો વાય વર્ગ અપોન એક્સ વર્ગ. જો થઈ ગયું વાય વર્ગ અપોન એક્સ વર્ગ વાય અપોન એક્સ વાય વર્ગ અપોન એક્સ વર્ગ એટલે વિકલ્પ ડી સમપરિમાણ વિકલ સમીકરણ છે. એટલે એમસીક્યુ માટે સૌથી નાની રીત તમારે આવી થશે એક્સની મોટી ઘાત વડે ઉપર નીચે ભાગવાના અને આખી રકમ વાય અપોન એક્સ સ્વરૂપમાં આવી જાય તેને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. ઉદાહરણ 15 થી 18 નંબર બોર્ડ માટે એમને કેન્સલ કર્યા છે, પણ સેમ સ્વાધ્યાયમાં આપણે એવા દાખલા ગણ્યા જ એટલે 99% પૂછાઈ પણ શકે. કારણ કે સ્વાધ્યાયમાં આપણે હમણાં જ એવા 15 દાખલા ગણ્યા અને ઉદાહરણ એમને કેન્સલ કરી દીધા છે. એટલે બહુ રિસ્ક ના ઉઠાવવું હોય તો દાખલા તૈયાર કરો તો સારું. 15 થી 18 બોર્ડવાળાએ આમ તો કેન્સલ કર્યા છે, પણ સેમ સ્વાધ્યાયમાં એવા દાખલા કેન્સલ નથી કર્યા એમને, એટલે તૈયાર કરવા સારા. ઉદાહરણ 15 આ જે સમીકરણ છે એ સમપરિમાણ છે એમ સાબિત કરો અને પછી એને ઉકેલો. તો પહેલાં સમપરિમાણ સાબિત કરીએ તો ડીવાય બાય ડીએક્સ કૌંસ ભાગાકારમાં જશે એક્સ પ્લસ 2y એક્સ માઇનસ 2y. યાદ હોય તો આપણે એના રીતે એફએક્સ વાય કહેતા હતા. એફએક્સ વાય પછી એફ લેમડા એક્સ લેમડા વાય એટલે એક્સની જગ્યાએ લેમડા એક્સ વાયની જગ્યાએ લેમડા વાય, લેમડા એક્સ અને લેમડા વાય. અંશમાંથી લેમડા કોમન, છેદમાંથી પણ લેમડા કોમન, લેમડા રેસ ટુ 0 અને આ તમે જોશો તો મેઇન રકમ બની ગઈ એફએક્સ વાય. એટલે સાબિત થઈ ગયું કે શૂન્ય ઘાતવાળું સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે એનો ઉકેલવાની રીત મોટી છે એટલે આટલો ભાગ હું હાલ ઉડાડી દઉં છું કે આપણે જગ્યા બહુ જોઈશે. સમીકરણ જે છે એને ઉકેલવું છે તો ઉપર ડીવાય એટલે વાય બરાબર વી ઇન્ટુ એક્સ ધારી લો, વાય બરાબર વી ઇન્ટુ એક્સ ધાર્યા પછી વિકલન એટલે ડીવાય બાય ડીએક્સ વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. કિંમતો મૂકી દો વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. એક્સ એમનો એમ 2 એમનો એમ વાયની જગ્યાએ વીએક્સ, વાયની જગ્યાએ વીએક્સ. અંશ અને છેદમાંથી એક્સ કોમન અને એ એક્સ ઉપર નીચે ઉડી જશે. 1 પ્લસ 2v 1 માઇનસ વી પ્લસ વી પેલી બાદ જાય એટલે માઇનસ વી પ્લસ વી પેલી બાદ જાય માઇનસ વી 1 માઇનસ વી લસા એટલે 1 પ્લસ 2v ગુણાઈ જાય એટલે માઇનસ વી માઇનસ માઇનસ પ્લસ વી સ્ક્વેર એટલે વધશે વી સ્ક્વેર પ્લસ વી પ્લસ 1 છેદમાં 1 માઇનસ વી અને એક્સ ડીવી બાય ડીએક્સ. વી અને એક્સ વાળા પદો અલગ પાડી દઈએ. પેલા જો આ વી માઇનસ છે એને પ્લસ કરવા માટે માઇનસ કોમન કાઢી લઈએ એટલે એક્સ ડીવી બાય ડીએક્સ છેદમાંથી માઇનસ કોમન એટલે 1 માઇનસ વી છે વી માઇનસ 1 થાય. હવે વી વાળા અલગ પાડીએ એક્સ વાળા એટલે વી માઇનસ 1 અપોન વી સ્ક્વેર પ્લસ વી પ્લસ 1 આ રીતે અલગ પડી જશે ડીવી અને ડીએક્સ અને એક્સ આ બાજુ એટલે ડીએક્સ ઉપર અને એક્સ નીચે
એટલે વી અને એક્સ વાળા પદો અલગ પડી ગયા. બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન. અહીંયા તો 1/x નું log mod x થઈ જશે. અહીંયા છેદનું વિકલન અંશમાં બનાવવા પ્રયત્ન કરીએ. છેદ કરતા અંશમાં ઘાત નાની અને ક્રમિક, તો છેદનું વિકલન અંશમાં બનાવો. છેદનું વિકલન થશે v² નું 2v, v નું 1 અને અચળનું 0. એટલે ઉપર 2v + 1 જોઈશે. એટલે પહેલાં 2v લાવવા માટે 2 વડે ભાગીએ અને ઉપર 2 વડે ગુણીએ. એટલે ચલો 2v સેટ થઈ ગયા, 2v સેટ થઈ ગયા. +1 સેટ કરવા પડશે. 2v ની જોડે +1 સેટ કરવા પડશે. તો -2 ના એવી રીતે ટુકડા પાડીએ કે +1 સેટ થઈ જાય અને સરવાળા બાદ બાકી -2 જ રહે. તો આપણે +1 જોઈએ તો લખી કાઢે, પણ ઉપર તો -2 છે. એટલે એને -2 કરવા માટે પાછળ 3 બાદ કરી દો. એટલે 1 - 3 - 2 કંઈ જ વધારાનું કહેવાય નહીં અને છેદનું વિકલન અંશમાં બની પણ ગયું. બંનેને છેદ અલગ, સંકલન અલગ અને આગળ 1/2 અલગ. એટલે 2v + 1 અપોન v² v અને 1 dv. -3 બાર એટલે -3/2 1 અપોન v² v અને 1. અને પેલી બાજુનું પદ હાલ પૂરતું એમનું એમ જ. ચલો અમે છેદનું વિકલન અંશમાં એટલે log mod છેદ. આમાં શું કરશો? તેવા પણ આગળ ઘણા બધા દાખલા આપણે ગણ્યા છે. અંતિમ પદ સેટ કરવાની રીત v² + v, એનું અંતિમ પદ સેટ કરવાની રીત. તો અંતિમ પદનું સૂત્ર હતું મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. એટલે પૂર્ણ વર્ગ પદાવલી માટે અંતિમ પદ 1/4 જોઈએ. ઉમેરો, બાદ કરો અને રકમનો +1 જેમ છે એમનો એમ જ. પેલી બાજુ પણ હાલ પૂરતું પદ એમનું એમ જ 1/2 2v + 1 v² v + 1 અને dv. 3/2 એમનો એમ. પૂર્ણ વર્ગ પદાવલી એટલે v + 1/2 નો વર્ગ. 4 લસા એટલે 3/4, એટલે એને કહેવાય √3/2 નો વર્ગ. અને હવે સંકલન સેટ થઈ જશે. નીચે વર્ગવાળું અને ઉપર 1, એટલે પેલા 6 સૂત્રમાંથી એક સૂત્ર બનશે. અહીંયા છેદનું વિકલન અંશમાં એટલે log mod છેદ 3/2 એમના એમ. x² + a² એટલે 1/a tan ઇન્વર્સ x/a. આ પણ થઈ જશે log mod છેદ અને અચળ લખી કાઢો c. આ જે 2 છે કેન્સલ થઈ જશે. v ની ધારેલી કિંમત મૂકી દઈએ y/x, એટલે y² / x², y/x + 1, 3/√3 ઉપર √3, tan ઇન્વર્સ 2 લસા એટલે 2 ઉડી જ જશે. એટલે 2v થશે. v ની જગ્યાએ y/x, v ની જગ્યાએ y/x, 2 લસા સરખો ઉડી ગયો. -log mod x + c. હવે એવું કરીએ, log વાળા એક બાજુ રાખીએ, log વગરના. એટલે -log x આ બાજુ ને √3 વાળું આ બાજુ. એટલે સૌથી પહેલા પેલો 1/2 log એમાં x² લસા એટલે y² xy અને x² -log x પેલી બાજુ જાય એટલે +log x થઈ જશે. અને √3 tan ઇન્વર્સ વાળું પેલી બાજુ જાય પ્લસ, ઉપર x લસા લઈ લો એટલે 2y + x, એ x નીચે જતો રહે એટલે નીચે √3x અને +c. હજી થોડું આનું વિસ્તરણ કરવું હોય, 2 log ભેગા કરવા હોય તો 2 ના સહગુણક સરખા જોઈએ. 2 ના સહગુણક સરખા કરવા પડશે. બેના સહગુણક સરખા કરવા માટે ધારો કે ચલો 1/2 ને ઘાતમાં લઈ જઈએ. એટલે log આ x² xy y² x² આખાની 1/2 ઘાત log mod x પ્લસ છે. આ એમનું એમ જ x + 2y √3x + c.
લોગની અંદર સરવાળો, બંનેને ભેગા કરો એટલે ગુણાકાર, અને ઉપર નીચે ઘાતો અલગ આપી દઈએ. આની 1/2, એક્સ વર્ગની 1/2 એક્સ, અને આ પણ એક્સ. આ એમનું એમ છે. પ્લસ સી. એક્સ એક્સ કેન્સલ, આ જવાબ આવી ગયો. સેજ વિસ્તરણ કરવું હોય તો 1/2 આગળ લાવી દો. √3 tan ઇનવર્સ x પ્લસ 2y √3x અને પ્લસ સી. આ બે ભાગાકારમાં પેલી બાદ જાય ગુણાકારમાં, અને એમને એમ રાખ્યા હોય તો પણ પૂરેપૂરા માર્ક મળે છે. એટલે 2√3 થઈ જશે આ, અને આ થઈ જશે 2c. અલગ પડે એટલે c1 કરી દો, અને 2c1 ની જગ્યાએ લખી કાઢવાના c. એટલે સંકલનની રીત અને વિસ્તરણ થોડું લાંબુ થઈ ગયું. આનું 2c1 ની જગ્યાએ c લખવાનું, જ્યાં 2c1 બરાબર c અને જે સમીકરણનો વ્યાપક ઉકેલ છે. એટલે મોટો દાખલો હતો એટલે એમને કેન્સલ કરી દીધો, પણ રીતમાં કંઈ જ નવું નહીં આવે. સ્વાધ્યાયમાં આપણે આવા દાખલા ગણ્યા જ હતા, એટલે તૈયાર કરો તો સારું. એ ભલે એમને કેન્સલ કર્યો, એમનું ઠેકાણું નહીં, પૂછી પણ શકે આવા દાખલા, કેમ કે સ્વાધ્યાયમાં કેન્સલ નથી કરેલા.